કાજલ બુલેટિનના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નવાપુરા ખાટકીવાડા વિસ્તારમાં રહેતી મુસ્લિમ કુરેશ સમાજની દીકરીને અન્ય સમાજનો યુવક સમજાવી ફોસલાવી અને અપહરણ કરી ભગાડી ગયો હોવાનું દીકરીના પરિજનોએ પોતાની આપવીતી મીડિયા સમક્ષ કહી હતી। વડોદરા શહેરના નવાપુરા ખાતે આવેલ શ્રીજી હોસ્પિટલમાં નોકરી કરતી મુસ્લિમ સમાજની દીકરી તારીખ 21/1/2025ના રોજ હોસ્પિટલ ખાતે પોતાની ફરજ પૂરી કરી બીજા દિવસ સવારે ઉપરોક્ત હોસ્પિટલના વધારાની ડ્યુટી કરવાનું કહી ઘરેથી નીકળી હતી। ત્યારબાદ તે રાત્રે સુધી ઘરે પરત નહીં ફરતા ઘરવાળા અને તેમના સગા સંબંધીઓએ શોધખોળ હાથ ધરી હતી। તપાસના અંતે તેઓના ઘરવાળાને માલુમ પડ્યું કે અન્ય કોમના યુવક તેને ભગાડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું। છોકરીના વાલી અને દ્વારા નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે દીકરી અંગે FIR નોંધાઈ હતી। ત્યારબાદથી આજ દિન સુધી દીકરીનો કોઈ પતો ન મળતા આજ રોજ છોકરીના વાલી અને સમગ્ર કુરેશ જમાતના અગ્રણીઓ આજે પોલીસ કમિશનર શ્રીને વડોદરાની કચેરીએ આવી પહોંચ્યા હતા અને છોકરી ગુમ થયા અંગેનું આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। રિપોર્ટ સાદિક કાજલવાલા। તપાસ થાય પછી અમને એવું લાગી રહ્યું છે કદાચ અમારી છોકરી સાથે કશું ખોટું થયું હોય એવું લાગી રહ્યું છે। હવે જીવિત છે કે નથી જીવિત એ બી અમારા માટે પ્રશ્ન છે। અહીં નથી અમે તપાસ કરવા ગયા તો પણ એમને કશું હજુ અમને એવું ન્યાયિક જવાબ આપ્યો નથી। એટલે ન્યાયિક તપાસ થાય એ બી અમારી માંગ છે। 21 साल के 22 तारीख को वो दवा खाने देकर गई थी तो अभी तक आए नहीं। वो एक मौलिक मिस्त्री नाम का लड़का है, उसको पटा फुसला के वो ले गया। बारंबार उसको हैरान करता था, वो परेशान करता था। वो क्या वो हमको उसको पर शक जा रहा है और अभी तक ना उसका ना कोई फोन आया, ना कोई कुछ भी नहीं आया, कोई इसकी मैसेज भी कुछ भी नहीं आया। हमको ऐसा लगता है कि उसको है ना दूसरे लोगों ने गोंद के रख दी थी है 4 दीवारी के अंदर। ना वो उसको रात खबर पड़े ना दिन खबर पड़े। इसके अंदर इसके जो मौलिक मिस्त्री के पीछे वाले हैं उनके सब का हाथ है। क्या नौकरी कर दी थी? हाँ, लड़का क्या कहना है? हॉस्पिटल में नौकरी करती थी वो। उसका कहना ऐसा है, उसका रात को फोन आया था। इसके बाद उसका अपना परेश मजबूदार श्रीजी हॉस्पिटल जियो पेट्रोल पंप के सामने जयरत्न बिल्डिंग। क्या बोल रहा है? तो वो ऐसा बोला कि हमने तपास कर, हमको भी कुछ फोन वोन आया नहीं लड़की का। अभी हमको ऐसा है कि बस हमको हमारी लड़की चाहिए और मौलिक मिस्त्री को कड़क से कड़क सजा देने में आवे बस। क्या वो मेरा नाम गुलाम मुस्तफा। वडोदरा शहर जिला कुरेश जमात पंच है, एनु हूँ सेक्रेटरी छूँ। अमारो समाज वडोदरा शहर जिला कुरेश जमात में लगभग 700 जेटला कुटुंबों वसे छे। आ बधा कुरेश जमात आज थी 7 पीढ़ी थी वडोदरा में वर्षोथी रहे छे। कोई पर प्रांति अमारी समाजनो रहेवासी नथी। अमारी समाज वेपारी कोम छे। आ समाजनी एक दीकरी 21 तारीखना रोज नवापुरा खाते श्री होस्पिटल में रिसेप्शनिस्ट तरीके नौकरी करती हती। ए सवारे 22 तारीखनी सवारे ड्यूटी पूरी करी अने घरे आवी। घरे आया पछी एणे एना मા બાપને એવું કીધું કે ભાઈ મને આજે વધારાની ડ્યુટી છે એટલે હું ફરીથી હોસ્પિટલમાં જાઉં છું એમ કહીને ઘરેથી નીકળી ગઈ। અને 22 તારીખના રોજ આ છોકરીએ લગ્ન નોંધણી કચેરી વડોદરામાં એક નોન મુસ્લિમ ભાઈ જોડે એણે અરજ કરી છે। અમે લોકોએ લગ્ન નોંધણીમાં તપાસ કરતા ત્યાંથી અમને જાણવા મળ્યું છે કે આ પ્રમાણે 22 તારીખે અરજી થયેલ છે। આ છોકરી ખરેખર આ છોકરો એને શ્રી હોસ્પિટલની અંદર વારંવાર મળવા આવતો હતો। અમે શ્રી હોસ્પિટલની અંદર એમના સ્ટાફને ને એમના ડૉક્ટરને બી કહ્યું છે કે તમારા CCTVના ફૂટેજ કાઢો। આ છોકરો વારંવાર આ છોકરીને મળવા આવતો હતો અને એને બળજબરીપૂર્વક એક ભગાડી ગયો છે। જે માટે અમે નવાપુરા પોલીસ સ્ટેશનમાં તારીખ 24ના દિવસે ફરિયાદ કરી છે અને આ બાબતે અમે લોકો આજે પોલીસ કમિશનર સાહેબને રૂબરૂ રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ આ છોકરીને પાછી મેળવવા માટે તજવીજ કરવી। કેમ કે વડોદરા શહેરમાં હાલમાં ખૂબ જ શાંતિ છે। બંને કોમો એકબીજાના ભાઈચારાથી રહે છે। સુમેળભર્યા વાતાવરણ છે। અમે લોકોએ અમારી સમાજના લોકોને બી કીધું છે કે આપણે કાયદાકીય રીતે તપાસ કરીશું, આપણે કોઈ જાતનો ઉશ્કેરણીમાં આવું નથી। એટલા માટે આજે અમે પોલીસ કમિશનર સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા છે
કે સાહેબ વહેલી તકે આ છોકરી અને છોકરાને પકડો, અને જો એ છોકરી છોકરા સંબંધ થતા હોય તો અમને કશું વાંધો નહીં, પણ જેવી રીતે આજે આખા દેશની અંદર લવ જિહાદના પ્રશ્નો ચાલે છે, આપણે વડોદરાની એક સંસ્કારી નગરી છે, વડોદરાની અંદર આપણે કોઈ લવ જિહાદનો પ્રશ્ન ઊભો થાય એવું આપણે ઈચ્છતા નથી. એટલે આપણે પોલીસ કમિશનરને રજૂઆત કરીએ છીએ કે ભાઈ તમે અમને સહકાર આપો, અમે બી પોલીસને સહકાર આપીશું. છોકરા છોકરીને જ્યાંથી બી હોય ત્યાંથી તપાસ કરીને એમને લાવ પરત, અને જે કંઈ બી નિર્ણય લે એને અમે સ્વીકારીશું. હનીફભાઈ સાયકલવાલા. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें